नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वार्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते स्वल्पधियां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदास जी बरयाकृत श्री जैन सिद्धांत प्रवेशिका એનો બીજો અધિકાર કર્મનું સ્વરૂપ એના ઉપર આપણું ચર્ચા ચાલી રહી છે. એમાં આપણે ગઈકાલે 303 નંબરના પ્રશ્નો સુધી આપણે ચર્ચા કરી હતી. આજે આપણે 304 થી શરૂ કરીશું. તો 304 નંબરનો પ્રશ્ન છે આપણો, ભાવ આશ્રવ કોને કહે છે? ભાવ આશ્રવ કોને કહે છે? તો આપણે ગઈકાલે થોડી ચોખવટ કરી હતી કે ગઈકાલે ભાવ બંધ કોને કહે છે અને દ્રવ્ય બંધ કોને કહે છે. તો એ બંધરૂપી કાર્યની ચર્ચા હતી ગઈકાલે. તો બંધ એ તો કાર્ય હતું અને એની આગળ જે દ્રવ્ય શબ્દ હતો એ પૂતગલ દ્રવ્ય માટે હતો અને જે ભાવ શબ્દ હતો એ જીવ માટે હતો. આજે આપણે ચર્ચા કરીએ છીએ એમાં ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવની છે. મતલબ કાર્ય આપણું બંધ નથી, આજે આશ્રવ કાર્ય છે. તો આશ્રવ રૂપી કાર્ય જીવ અને પૂતગલ બંનેમાં થાય છે. એમાં જે જીવમાં આશ્રવ રૂપી કાર્ય થાય એને આપણે ભાવ આશ્રવ કહીશું અને જે પૂતગલ દ્રવ્યમાં જે આશ્રવ રૂપી કાર્ય થાય એને આપણે દ્રવ્ય આશ્રવ કહીએ છીએ. તો અહીંયા જે પ્રશ્ન છે 304 નંબરનો, એ ભાવ આશ્રવ કોને કહે છે? એટલે જીવમાં થતું આશ્રવ રૂપી કાર્યની ચર્ચા છે. અને 305 નંબરમાં દ્રવ્ય આશ્રવ કોને કહે છે? એટલે પૂતગલમાં થતું કાર્ય છે એની ચર્ચા છે. તો આપણે પહેલા ભાવ આશ્રવ કોને કહે છે એ સંબંધમાં આપણે ચર્ચા કરીશું. તો જો એની અંદર ઉત્તર છે, ઉત્તરમાં બે ઓપ્શન આપે છે. કાં તો એને એવી રીતે પણ કહી શકે કે દ્રવ્ય બંધના નિમિત્ત કારણને ભાવ આશ્રવ કહે છે, અથવા ભાવ બંધના ઉપાદાન કારણને ભાવ આશ્રવ કહે છે. તમે સમજો. તો આ બે રીતે એનો જવાબ આપેલો છે. આપણે એને 3 રીતે પણ સમજી શકીએ. આપણે જે આગળ નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરી છે કે કોઈ પણ કાર્ય હોય એ કારણ વગર હોતું નથી અને કારણ બે પ્રકારના છે, એક નિમિત્ત કારણ એક ઉપાદાન કારણ. અને આપણે ઉપાદાન કારણ પણ બે પ્રકારના છે એની ચર્ચા કરી હતી કે એક ત્રિકાળી ઉપાદાન ને એક ક્ષણિક ઉપાદાન. અને ક્ષણિક ઉપાદાન છે એ બે પ્રકારનું છે. એક અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એ પણ કાર્યનું ક્ષણિક ઉપાદાન છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય એ પણ કાર્યનું ઉપાદાન કારણ છે અને કાર્ય પણ છે. એ કાર્ય પણ છે. તો આપણે બે ઉપાદાન ક્ષણિક ઉપાદાન નક્કી કર્યા હતા જેને સમર્થ કારણ આપણે કીધું હતું, અને એક નિમિત્ત કારણ. ત્રિકાળી ઉપાદાન તો એ બતાવશે કે આ જે કંઈ બી વિકસિત કાર્ય છે કયા દ્રવ્યમાં થઈ રહ્યું છે એનું શું એ બતાવશે કે આ દ્રવ્ય, સમજો કે દ્રવ્ય આશ્રવનું કાર્ય પૂતગલ દ્રવ્યમાં થાય છે અને ભાવ આશ્રવનું કાર્ય જીવ દ્રવ્યમાં થાય છે. તો દ્રવ્ય આશ્રવ રૂપી કાર્યનું ત્રિકાળી ઉપાદાન કારણ એનું દ્રવ્ય છે, પરમાણુ છે, અને ભાવ આશ્રવ જે કાર્ય થાય છે એનું ત્રિકાળી ઉપાદાન જીવ દ્રવ્ય છે. એટલે હવે આપણી પાસે બે રહ્યા મુખ્ય, એક નિમિત્ત કારણ કાર્યનું અને એક ઉપાદાન કારણ. અને ઉપાદાન કારણમાં આપણે બે કાર્યોની ચર્ચા કરીશું. ખ્યાલ આવે ને? એક અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય જે છે એને પણ
ક્ષણિક ઉપાદાન કહે છે, અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય એને પણ ક્ષણિક ઉપાદાન કહે છે. તો આટલી આપણે આ રીતે આપણે 3 રીતે એને ઓળખી શકીશું. અહીંયા એક નિમિત્ત કારણથી એની ચર્ચા કરી છે ભાવાશ્રવની, અને બીજું અનંતર પૂર્વ ક્ષણવર્તી જે ક્ષણિક ઉપાદાન કારણ છે એની ચર્ચા કરેલી છે એના જવાબમાં. ખ્યાલ આવે ને? તો 2 રીતે અહીંયા જવાબ આપેલો છે. તો આપણે પહેલા આને સમજી લઈએ કે અહીંયા જે જવાબ આપેલો છે ને એને સમજી લઈએ આપણે. તો જો પ્રશ્ન છે ભાવ આશ્રવનો. ભાવ આશ્રવ કોને કહે છે? એટલે જીવમાં જે ભાવ આશ્રવ થાય એ કોને કહેવું કે આ જીવમાં ભાવ આશ્રવ થયો એને આપણે સમજવાનું છે. બરાબર છે? તો ઉત્તર છે દ્રવ્ય બંધ જે થાય ને. જો હવે વાત આમ પ્રશ્ન ભાવ આશ્રવનો છે, તમે સમજો. એટલે જીવમાં થતું કાર્ય એની ઓળખાણ કરાવી છે, અને જવાબ દ્રવ્ય આશ્રવ તરફથી આપે છે. એનું કારણ શું છે? દ્રવ્ય આશ્રવ પૂતગલમાં થાય છે, અને અહીંયા જે પ્રશ્નમાં કાર્ય છે જીવમાં થતું કાર્ય બતાવે છે કે ભાવ આશ્રવ કોને કહે છે, મતલબ જીવમાં થતું ભાવ આશ્રવ નામનું કાર્ય કોને કહે છે. તો હવે પહેલા નિમિત્ત કારણથી ચર્ચા કરે છે ને, એટલે આપણે પૂતગલ દ્રવ્ય પાસે જવું પડશે. એટલે એમને પહેલું નિમિત્ત કારણ સમજાવવા માટે એમને કીધું કે દ્રવ્ય બંધ જો પ્રશ્ન આશ્રવથી છે, અને એક તો પૂતગલ દ્રવ્ય બંધ એટલે બંધથી સમજાવે છે, અને એ પણ દ્રવ્ય બંધ કીધું એટલે પૂતગલ દ્રવ્યનો બંધ સમજાવે છે કે પૂતગલ દ્રવ્યનો બંધ થાય ને, દ્રવ્ય બંધના નિમિત્ત કારણને ભાવ આશ્રવ કહે છે. હવે જો તમે બહુ જ આને ધ્યાન રાખજો કે ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી છે. પ્રશ્ન છે ભાવ આશ્રવનો, જીવમાં ભાવ આશ્રવ થાય ને એ કોને કહે છે? ઉત્તર. હવે ઉત્તર તમે સમજો. તો આપણે પહેલા નિમિત્ત તરફથી કથન કરીએ છીએ, એટલે આપણે દ્રવ્ય પાસે જવું પડશે, પૂતગલ દ્રવ્ય પાસે. બરાબર? એટલે દ્રવ્ય અને દ્રવ્ય બંધ, દ્રવ્યનું બંધ કાર્ય થાય ને, તો દ્રવ્ય બંધ થાય, જે પૂતગલોનો બંધ થાય દ્રવ્ય બંધ, એનું નિમિત્ત કારણ કોણ છે? તો હવે પાછું ક્યાં આવવું પડશે કે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ દ્રવ્ય બંધ, એનું નિમિત્ત કારણ પાછું જીવ પાસે છે. કોની પાસે છે? જીવ પાસે છે. એટલે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ જીવ પાસે છે. તો જે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ છે ને, દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ, તો દ્રવ્ય બંધ કઈ રીતે થાય છે સમજવું પડશે પાછું. તમે સમજ્યા ને? તો દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ કોણ છે? મતલબ જે દ્રવ્ય બંધ થાય છે કર્મોનું, એમાં કોણ નિમિત્ત છે? તો આપણે તરત જ કહીશું 300 નંબરનો પ્રશ્ન યાદ કરવો પડશે કે આત્માના યોગ કસાય પરિણામ છે ને એ આત્મામાં થયા, એનું નિમિત્ત પામી અને કર્મો બંધાય તો દ્રવ્ય બંધ થયું. ખ્યાલ આવે ને? તો એનો મતલબ એવું થયું કે દ્રવ્ય બંધનું જે નિમિત્ત કારણ છે આત્માના યોગ કસાય પરિણામ, એ ભાવાશ્રવ થઈ ગયા. એ શું થઈ ગયા? ભાવાશ્રવ થઈ ગયા. તો આપણે એક પ્રકારથી આપણે સમજ્યા ભાવાશ્રવનું કાર્ય. તમે સમજો, ભાવાશ્રવનું કાર્ય એક પ્રકારે સમજ્યા. શું કીધું? ફરી કે ભાવ આશ્રવ આપણે નક્કી કરવું છે, અને એમાં નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ છે. આપણે ઉપાદાન કારણને હમણાં બાજુમાં રાખીએ. ભાવ આશ્રવ રૂપી કાર્ય જીવમાં થાય એને નિમિત્ત કારણથી સમજવું છે. એટલે આપણે દ્રવ્ય પાસે જવું પડે, પૂતગલ દ્રવ્ય પાસે. તો એ પૂતગલ દ્રવ્યમાં જે બંધ થાય ને, દ્રવ્ય બંધ એ પૂતગલ દ્રવ્યમાં થાય, તો એનું પાછું નિમિત્ત કારણ, દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ. તો દ્રવ્ય બંધ ક્યારે થાય? કે જ્યારે જીવના યોગ કસાયના પરિણામો હોય તારે. તો જીવના યોગ કસાય પરિણામ છે એ ભાવાશ્રવ બની ગયા. એ શું બની ગયા? ભાવાશ્રવ. કેમ કે યોગ ને કસાય પરિણામ જીવના છે, તો એ જીવનું કાર્ય થયું. પણ એ યોગ ને કસાયના પરિણામ જે ઉત્પન્ન થાય છે ને એ આશ્રવ છે. એ શું છે? આશ્રવ છે. તો મતલબ એનો સીધો અર્થ એમ પણ થઈ જાય કે જીવના યોગ કસાયના પરિણામ છે ને જે ભાવ આશ્રવ, એના લીધે દ્રવ્યનો બંધ થાય છે. શું થાય છે? નવા કર્મોનો બંધ થાય છે. તો એ જે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ જે છે ને આત્માના યોગ કસાય પરિણામ, એ દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ છે, એને ભાવાશ્રવ કહેવાય. એને શું કહેવાશે? ભાવાશ્રવ કહેવાશે. ખ્યાલ આવે ને? તો આ એક પ્રકારે આપણે પરિભાષા સમજ્યા. બીજી રીતે સમજો. અથવા ભાવબંધના ઉપાદાન કારણને પણ ભાવાશ્રવ કહેવાશે. તો જો અહીંયા બંનેમાં ભાવ શબ્દ છે, અહીંયા બીજી રીતે સમજાય છે. એક તો ભાવબંધ લીધું એ પણ જીવમાં થશે, અને ભાવબંધનું ઉપાદાન કારણ છે એ પણ ક્યાં હશે? જીવમાં.
તો ભાવબંધનું જે ઉપાદાન કારણ છે એને ભાવ આશ્રવ કહેવાશે. તો ભાવબંધનું ઉપાદાન કારણ આપણે શોધવું પડશે. એ 303 નંબરના પ્રશ્ન પાસે જવું પડશે આપણે. ગઈકાલે જે છેલ્લો પ્રશ્ન હતો એ. તો જો ભાવબંધ છે ને, ભાવબંધ એનું ઉપાદાન કારણ શું હતું? તો જો ભાવબંધ રૂપી કાર્ય થાય ને, કાર્ય, તો એ જે કાર્ય થયું ને એના પહેલા અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય લેવાય. એના પહેલાની પર્યાય લેવાની, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. અને એમાં આત્માના યોગ અને કસાય ના પરિણામ હતા. એ ભાવબંધનું ઉપાદાન કારણ હતું અને એ જ ભાવ આશ્રવ છે. કારણ કે આશ્રવ છે ત્યાં શું થાય છે? બંધ થાય છે. તો જ્યાં બંધ થયો ત્યાં શું હશે? આશ્રવ હશે. બરાબર ને? તો આ જે ભાવ આશ્રવ બતાવ્યો એના માટે ભાવબંધ બતાવ્યો, અને ભાવબંધનું ઉપાદાન કારણ બતાવ્યું કે એના યોગ અને કસાયના પરિણામ. પણ ક્યારે? જે ભાવબંધ રૂપી કાર્ય થયું એના અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં જે યોગ અને કસાયના પરિણામ હતા ને, એ યોગ અને કસાયના પરિણામ એ ભાવ આશ્રવ થઈ ગયો. કેમ કે એના કારણે એના પછીની પર્યાયમાં અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયમાં શું થયો? ભાવબંધ થયો. ખ્યાલ આવે ને? ભાવબંધ થયો. તો એ ભાવબંધ થયું ને, તો એ ભાવબંધનું ઉપાદાન કારણ જે હતું શું હતું? કે જીવના યોગ અને કસાયના પરિણામ, એને ભાવ આશ્રવ કહી દીધો. એને શું કહી દીધો? ભાવ આશ્રવ કહી દીધો. સમજ્યા ને? તો આ બે રીતે આપણે સમજ્યા જે આમાં લખ્યું છે. અને જે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે ને, એ ભાવબંધનું ઉપાદાન કારણ કીધું. અહીંયા ઉપાદાન કારણ કીધું. તો પછી અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય છે, કાર્ય છે. તો પેલો જે ભાવ આશ્રવને કારણ બતાવ્યું તો એની પછીની ઉત્તર ક્ષણવર્તી પર્યાયમાં બંધ થશે. તો એ અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય એની એ બંધ રૂપે થવાની યોગ્યતા, એની એ આશ્રવ રૂપે, ભાવ આશ્રવ રૂપે પરિણમન થવાની યોગ્યતા એ કારણ છે. અને જે ભાવ આશ્રવ રૂપ પરિણમન થયું ને યોગ ને કસાય રૂપ, એ એનું શું છે? એ એનું કાર્ય છે. એ એનું કાર્ય થઈ ગયું. ખ્યાલ આવે ને? તો આ રીતે આપણે ભાવ આશ્રવ કોને કહે છે એની પરિભાષા આપણે સમજ્યા. હવે દ્રવ્ય આશ્રવ કહીએ છીએ. તો બિલકુલ દ્રવ્ય આશ્રવમાં એનાથી ઉલટું આપણે લેવું પડશે. હવે દ્રવ્ય આશ્રવની ચર્ચા કહે છે. કોને કહે છે દ્રવ્ય આશ્રવ? કોને કહે છે? તો જો ઉત્તર, એમાં પણ એક ઉપાદાન કારણથી ચર્ચા છે, એના ઉત્તરમાં અનેક નિમિત્ત કારણથી ચર્ચા છે. તો પહેલા દ્રવ્ય આશ્રવ એટલે આશ્રવ રૂપી કાર્ય, અને દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્યમાં થાય છે. બરાબર છે? તો એ કોને કહે છે? તો ઉત્તર છે દ્રવ્ય બંધના ઉપાદાન કારણને દ્રવ્ય આશ્રવ કહે છે. તો પહેલા ઉપાદાનથી ચર્ચા કરીએ કે જે દ્રવ્ય આશ્રવની ઓળખાણ કરાવી છે ને, તો પહેલા શું લીધું? દ્રવ્ય બંધ લીધું. અને દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ જે હતું ને, તો શું હતું દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ? તો જે દ્રવ્ય બંધ થયો ને કર્મોનો, એના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ જે કારમાન સ્કંદ હતા ને, કારમાન સ્કંદ, એ દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ હતું. અને એ દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ એ જ દ્રવ્યાશ્રવ થઈ ગયો. એ શું થઈ ગયો? દ્રવ્યાશ્રવ. એટલે ઉપાદાન છે ને, એટલે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. તો જ્યારે દ્રવ્ય બંધ થયો ને પૂતગલોનો, તો એની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં શું હતું? તો જે પરમાણુઓ કર્મરૂપે બંધાવાના હતા ને, દ્રવ્ય બંધ થવાનો હતો, એના પહેલા એ બંધ થવાના સન્મુખ થયા. બસ તૈયારી થઈ ગઈ એની કે હવે પછી આના પછીના સમયમાં શું થવાના છે? એ પરમાણુઓનો બંધ થવાનું છે. તો એ જે પૂર્વની પર્યાય છે ને દ્રવ્ય બંધની, એના પહેલાની પર્યાયમાં એના સન્મુખ થયા ને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં એ દ્રવ્ય બંધના સન્મુખ થયા ને, એને જ કહી દીધું દ્રવ્ય આશ્રવ કહી દીધું. એને કહી દીધું દ્રવ્ય આશ્રવ. તો પછી એની પછીની પર્યાયમાં શું હશે? દ્રવ્ય આશ્રવ થયો ને, તો એની પછીની પર્યાયમાં હશે દ્રવ્ય બંધ હશે. ખ્યાલ આવે ને? જો હવે બીજો એનો અર્થ કરેલો છે દ્રવ્યાશ્રવ કે ભાવબંધનું નિમિત્ત કારણ. ભાવબંધનું નિમિત્ત કારણ. તો જો ભાવબંધ જીવમાં થયા, પ્રશ્ન છે દ્રવ્યાશ્રવનો, તો ભાવબંધ જીવમાં થયો ને, જીવમાં થયો
તો ભાવબંધ જીવમાં થાય એનું નિમિત્ત કારણ પાછું પૂતગલો પાસે છે. તો જીવમાં ભાવબંધ ક્યારે થાય છે કે જ્યારે જે પૂર્વબંધ કર્મો છે ઉદય કે ઉદીણાને પ્રાપ્ત થાય છે ને, ઉદય ઉદીણાને પ્રાપ્ત, તો એ ભાવબંધનું નિમિત્ત કારણ છે. તો જે એ ભાવબંધનું નિમિત્ત કારણ પૂર્વબદ્ધ કર્મોનો ઉદય, એને દ્રવ્યાશ્રવ કહેવાય. એને શું કહેવાય? એને દ્રવ્યાશ્રવ કહેવામાં આવે છે. તો આ રીતે બસ એની આપણે પરિભાષા આપણે નક્કી કરી, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવની. અને એને આપણે જે સોનગઢથી સિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્નોત્તર માળા જે આપણી છે ને, એમાં પણ 2 ચોખવટ કરેલી છે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી. એમાં આશ્રવનો પ્રશ્ન છે ને, ભાવ આશ્રવ કોને કહે છે, દ્રવ્ય આશ્રવ કોને કહે છે, તો એની અંદર જે 7 તત્વવાળું પ્રકરણ છે, 7મું પ્રકરણ છે, એની અંદર આશ્રવની વાત કરેલી છે. આપણે એને સમજીશું. એમાં ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ બંનેની ઓળખાણ કરાયેલી છે. જે અહીંયા પ્રશ્ન છે ને કે 304 નંબરનો ભાવ આશ્રવ કોને કહે છે અને 305 નંબરનો દ્રવ્ય આશ્રવ કોને કહે છે, ખ્યાલ આવે ને? તો જો એની પરિભાષા કેવી રીતે લીધી છે કે વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા, વિકારી શુભાશુભ ભાવ થાય ને જીવની પર્યાયમાં થાય, તો એની એ અરૂપી અવસ્થા છે. કેમ કે જીવ અરૂપી છે, તેનું કાર્ય પણ કેવું છે? અરૂપી છે. એટલે એને એ રીતે વાંચીશું ફરી. વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે, બસ એ ભાવાશ્રવ કીધો. એ શું થઈ ગયું? ભાવાશ્રવ. એક તો ભાવાશ્રવ બતાવ્યો પહેલા, ભાવાશ્રવની ઓળખાણ કરી. આપણે સામાન્ય રીતે કહે ને કે જીવમાં મોહ રાગ દેશ ભાવની ઉત્પત્તિ થવી આશ્રવ છે, એ ભાવાશ્રવ છે, ખ્યાલ આવે ને? તો આ એ જ વાત આવી, બરાબર. હવે દ્રવ્ય આશ્રવ કેવી રીતે બતાવીશું? તો ભાઈ જીવના મોહ રાગ દેશ વિકારી ભાવની ઉત્પત્તિ થવી એ તો ભાવ આશ્રવ છે, પણ એ જ જીવના મોહ રાગ દેશ ભાવનું નિમિત્ત પામી અને જે નવા કર્મોનું આવું, એટલે એક ક્ષેત્રાગા જીવની સાથે બંધાવું, સંબંધ થવું, બરાબર. એ આવું જે થયું ને, આવું, બસ. તો એ આવું એક ક્ષેત્રે આવું ખાલી એ દ્રવ્યાશ્રવ થઈ ગયું. કેમ કે એમાં કોણ આવ્યું કે જીવના મોહરાગદેશ ભાવનું ઉત્પન્ન થવું એ ભાવ આશ્રવ છે, અને એ જ મોહરાગદેશ ભાવનું નિમિત્ત પામી અને નવા કર્મોનું આવવું, બસ આવું એ આશ્રવ તો થયો, આવું એ આશ્રવ, પણ એ દ્રવ્ય આશ્રવ થયો. પૂતગલ પરમાણુ, નવા પૂતગલ પરમાણુનું આવું કર્મ રૂપે, તો બસ એ દ્રવ્ય આશ્રવ થઈ ગયું, એ નૈમિત્તિક દશા થઈ. તો એમાં નિમિત્ત તરીકે જીવના મોહરાગદેશ ભાવો છે. તો આ રીતે આ જે દ્રવ્ય આશ્રવમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે, અને આ જે દ્રવ્ય આશ્રવ થયો એ નૈમિત્તિક દશા છે. તો આ રીતે નિમિત્ત નૈમિત્તિકથી ત્યાં પણ પરિભાષા આશ્રવ તત્વની આપેલી છે. એ રીતે હવે જો આપણે 306 નંબરમાં આપણે પ્રશ્નમાં આવીશું. 306 નંબર, હા, સમજો. એમાં પ્રશ્ન છે આપણો કે પ્રકૃતિબંધ અને અનુભાગ બંધમાં શું ભેદ છે? જો અહીંયા ભેદ બતાવો છે. પ્રકૃતિબંધ કોને કહે છે એ વસ્તુ અલગ છે, અનુભાગ બંધ કોને કહે છે એ વસ્તુ અલગ છે. એ પ્રશ્નો તો આગળ આવી ગયા. પ્રકૃતિબંધ કોને કહે છે 139 નંબરનો પ્રશ્ન હતો આપણો. પ્રકૃતિબંધ કોને કહે છે, બરાબર છે. અને અનુભાગ બંધ કોને કહે છે 257 નંબરનો પ્રશ્ન હતો. તો એ ઓળખાણ અહીંયા નથી કરાવી. અહીંયા તો એ ઓળખાણ કરાવી છે કે બંને જે બંધ છે ને, પ્રકૃતિ બંધ ને અનુભાગ બંધ, એ બંનેમાં ભેદ શું, ફરક શું પડે, કે આ પ્રકૃતિ બંધમાં શું થયું ને અનુભાગ બંધમાં શું થયું, ખ્યાલ આવે ને? એ અહીંયા સમજવાનું છે, એ અહીંયા સમજવાનું છે. તો જો તમે સમજો કે પહેલા આપણે પ્રકૃતિ બંધને સમજીશું, પછી અનુભાગ બંને સમજીશું. એટલે બંનેને સમજીશું ને, એટલે એ બંનેનો ભેદ શું છે આપણને સમજાશે. અહીંયા વાંચીશું, મતલબ પ્રકૃતિ બંધ માટે જે લખ્યું છે ને એને સમજીશું ને અનુભાગ બંધ માટે જે લખ્યું છે એને સમજીશું. તો જો આપણે જે જૂનો પ્રશ્ન હતો ને 139 નંબરનો, એ પહેલા જોઈ લઈએ આપણે પ્રકૃતિ બંધ માટેનો. તો જો એનો પ્રશ્ન શું હતો 139 નંબરનો, પ્રકૃતિ બંધ કોને કહે છે, એ પ્રશ્ન હતો. એનો જવાબ આપ્યો મોહાદિજનક તથા
જ્ઞાનાદિ ઘાતક તે સ્વભાવવાળા કારમાન પૂદગલ સ્કંદોના આત્મા સાથે સંબંધ થવો તે પ્રકૃતિ બનશે. એટલે જો કારમાન પૂદગલ સ્કંદોનો આત્મા સાથે સંબંધ થવો, બરાબર છે, એ બંધ તો થઈ ગયો. સામાન્ય પરિભાષા આપણી બંધની શું લઈશું કે પૂદગલ પરમાણુઓનો કારમાન પૂદગલ સ્કંદોનો આત્મા સાથે સંબંધ થવો એ બંધ છે. બરાબર. હવે બંધ તો 4 પ્રકારના છે: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ ને અનુભાગ બંધ. આપણે પ્રકૃતિ બંધ લેવાની છે. તો એ જે કારમાન પૂદગલ સ્કંદો છે ને, એનો આત્મા સાથે સંબંધ થયો, બંધ તો થયો, પણ એ સ્કંદોની પ્રકૃતિ લેવી પડશે. શું લેવી પડશે? પ્રકૃતિ, એનો સ્વભાવ. પ્રકૃતિ એટલે એનો સ્વભાવ. તો એ કારમાન પૂદગલ સ્કંદોની મૂળ પ્રકૃતિ 8 છે. એનો સ્વભાવ, કર્મની પ્રકૃતિ 8 પ્રકારની મૂળ, અને ઉત્તર આપણે 148 કહીએ છીએ. તો એને આપણે આમ તો 4 ઘાતી ને 4 અઘાતી એમ આપણે વહેંચીએ છીએ. તો આમને કીધું મોહાદિ જનક અને જ્ઞાનાદિ ઘાતક. એટલે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. જીવનું જ્ઞાન, દર્શન, સુખમાં શ્રદ્ધા, ચારિત્ર લઈશું, ને વીર્ય. એ જીવના જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર અને વીર્ય ગુણના ઘાતક, તમે સમજ્યા ને? તો એવી એટલે આપણી 4 ઘાત્યા ક્રમ આવી ગઈ. અને મોહાદિ જનક, તો જો જીવમાં જે મોહ ઉત્પન્ન થાય છે ને, મોહાદિ જનક એટલે મોહને ઉત્પન્ન કરાવવાની કર્મ પ્રકૃતિ નિમિત્તમાં. બરાબર છે. તો આમ તો મોહ તો દર્શન મોહની કર્મના કારણે થાય છે, તો ઘાતી કર્મ છે. પણ એમને એમ લાગ્યું કે આ જે બાકીની 4 અઘાતિયા કર્મ છે ને, એનાથી શરીર વગેરે મળે છે ને, શરીર વગેરે જે બાહ્ય સંયોગો પ્રાપ્ત થાય છે, તો એ જીવ એ સંયોગોનું લખ કરે છે, એને મોહ ઉત્પન્ન થવામાં એ નિમિત્ત છે. તો એ જે બધા નિમિત્તો સંયોગ મળે ને, શરીર આદિ, એ અઘાત્યા ક્રમના ફળમાં મળ્યા. એટલે મોહાદિ જનક એટલે 4 અઘાત્યા કર્મની પ્રકૃતિ, અને જ્ઞાનાદિ ઘાતક એટલે 4 ઘાતા ક્રમની પ્રકૃતિ. એવો જેનો સ્વભાવ છે એ સ્વભાવવાળા કારમાન પૂદગલ સ્કંદોનો આત્મા સાથે સંબંધ થાય એને પ્રકૃતિ બંધ થઈ. કારણ કે દરેક કારમાન પૂદગલ સ્કંદોનો અલગ અલગ સ્વભાવ છે, અને સ્વભાવ પ્રમાણે એ જીવને નિમિત્ત થાય છે. કે જ્ઞાનાવરણની કર્મ પ્રકૃતિ જેનો સ્વભાવ છે, જે કારમાન સ્કંદો, એ જીવના જ્ઞાન ગુણ સાથે એનું રિલેશન હશે. એ દર્શન ગુણમાં કશું નહીં કરે. એવી રીતે દર્શનાવરણની કર્મ પ્રકૃતિ હશે ને, જેનો સ્વભાવ દર્શનાવરણની કર્મ છે, એવા જે કારમાન પૂદગલ સ્કંદો છે, એ જીવના દર્શન ગુણ સાથે સંબંધ રાખશે. ખ્યાલ આવે ને? તો આ પ્રમાણે એક કારમાન વર્ગના જે પૂદગલ સ્કંદો છે, એમનો પણ અલગ અલગ પ્રકૃતિ અથવા સ્વભાવ હોય છે. તો બસ એનો આત્મા સાથે સંબંધ થયો, એ પ્રકૃતિ બંધ થઈ ગયો. બરાબર? એ પ્રકૃતિ બંધ થઈ ગયો. તો એવી એ કારમાન પૂદગલ સ્કંદોની 8 પ્રકૃતિ છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય. બરાબર? આ થયો પ્રકૃતિ બંધ વાળી ચર્ચા કરી. હવે આપણે કરીશું અનુભાગવાળી જે છે ને, અનુભાગવાળી વાત કરીશું. તો અનુભાગમાં સિમ્પલ છે કે આ જે પ્રકૃતિઓ બંધાઈ ને, તો એ દરેક પ્રકૃતિ એટલે કારમાન જે પૂદગલના સ્કંદો છે ને, સમજો જ્ઞાનાવરણની ક્રમની પ્રકૃતિઓના કારમાન સ્કંદો છે પૂદગલના, તો એ બી સ્કંદો છે ને, અનંત સ્કંદો હોય છે. આપણે જોયા તો દરેક સ્કંદોમાં છે ને, કે બધા સ્કંદોમાં એક સરખું ફળ આપવાની શક્તિ ના હોય. ખાલી જ્ઞાનાવરણની વાત કરીએ એ રીતે દરેકમાં લગાવી દેવું. તો એના જે સ્કંદો છે ને, તો એમાં પણ તારતમ્યતા હોય છે. અનુભાગ ફળ આપવાની જે શક્તિ હોય ને, એમાં તારતમ્યતા, હીન અધિકતા હોય છે. તો બસ એ જ ફળ દેવાની શક્તિની હીન અધિકતાનો જે અનુભાગ હીન અધિકતા છે, એને શું કહેવાય? અનુભાગ બંધ કહેવાય. તો જો અહીંયા આપણે એને કઈ રીતે આ જ વસ્તુને અહીંયા બેનો ડિફરન્સ શું છે, હવે ફરક પડ્યો ને, કે પ્રકૃતિ બંધમાં તો જે પૂદગલ કારમાન સ્કંદો છે ને, એની અલગ અલગ પ્રકૃતિ છે, એની ઉપાદાન શક્તિ અલગ અલગ છે. બરાબર? નિમિત્ત થવાની જીવને. અને અનુભાગ બંધમાં જે એ જ પૂદગલ સ્કંદો છે, એમાં અનુભાગ બંધ શું આવ્યો? તો કે એનું ફળ આપવાની હીન અધિકતા. તો આ બે ડિફરન્સ થઈ ગયો ને, એ ડિફરન્સ અહીંયા સમજાવવો છે. ખ્યાલ આવે ને? તો જો શું કહે છે કે પ્રત્યેક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત અનેક ભેદરૂપ કારમાન સ્કંદોનો આત્માની સાથે સંબંધ થવાને પ્રકૃતિ બંધ કહે છે. તો જો અહીંયા બંધ શબ્દ આવશે ને, પ્રકૃતિ બંધ છે, તો પહેલા બંધને છૂટું પાડો. તો સામાન્ય રૂપથી બંધ કોને કહે છે? હે ને, કે જીવને જે બંધ થાય ને કર્મોનું,
તો એ કોને કહેવાય? તો કે અનેક ભેદરૂપ કારમાન સ્કંદોનો આત્માની સાથે સંબંધ થવો એ બંધ છે. પણ એ બંધની આગળ કયો શબ્દ મૂકેલો છે મહત્વનો છે? પ્રકૃતિ બંધ લેવો છે. તો એ જે અનેક ભેદરૂપ કારમાન સ્કંદો છે ને, તો એ દરેક સ્કંદોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હશે. એ દરેકમાં એની ઉપાદાન શક્તિ કેવી હશે? જુદી જુદી હશે. એટલે આખું વાંચીશું તો પ્રત્યેક પ્રકૃતિના, એટલે જેટલા કર્મ પ્રકૃતિઓ બંધાય એ દરેક પ્રત્યેક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિ યુક્ત અનેક ભેદરૂપ કારમાન સ્કંદોનો આત્માની સાથે સંબંધ થવો એને શું કહેવાશે? પ્રકૃતિબંધ કહેવાશે. એટલે આપણે સમજ્યા ને કે આ જે કારમાન સ્કંદો છે ને, એ દરેક સ્કંદો છે ને એની પાસે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિ છે. એક તો પહેલા તો મૂળ ભેદો લઈએ. આ પ્રકૃતિના 8 છે, તમે સમજ્યા? તો સમજો કે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિ કેવી રીતે કીધી? 2 વિભાગમાં વહેંચી લઈએ ને, તો જીવના અનુજીવી ગુણો સાથે એની સાથે સંબંધ રાખવાળી પ્રકૃતિ કર્મોની, અને જીવના પ્રતિજીવી ગુણો સાથે સંબંધ રાખવાળી પ્રકૃતિ, તો ભિન્ન ભિન્ન થઈ ગઈ ને, ભિન્ન ભિન્ન પ્રકૃતિ થઈ ગઈ. ખ્યાલ આવે? તો આવા જે કારમાન સ્કંદો છે ને એનો આત્માની સાથે સંબંધ થયો તો એની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, તો એ પ્રકૃતિ રિલેટેડ છે બંધ, તો પ્રકૃતિ બંધ કહેવાશે. ખ્યાલ આવે ને? અને એ જ રીતે એ જ પ્રકૃતિઓ અને એ જ કારમાન સ્કંદોમાં, ભિન્ન ભિન્ન કારમાન સ્કંદોમાં એના ફલદાન શક્તિ આપવાની તારતમ્યતા હીન અધિક હોય છે. કે કોઈ સ્કંદોમાં ઓછી હોય છે ફળ આપવાની શક્તિ, અને કોઈ સ્કંદોમાં કેવી હોય છે? વધારે હોય છે. તો એ જે ફળ આપવાની શક્તિની હીન અધિકતા છે એને આપણે અનુભાગ બંધ કહીશું. શું કહીશું? અનુભાગ બંધ થયું. તો જો કર્મ પ્રકૃતિના જે અનેક ભેદરૂપ કારમાન સ્કંદો એટલું એક કોમન રહેશે. હવે એની જે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિ છે, એની પ્રકૃતિનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે, તો એ પ્રકૃતિ બંધ થઈ જશે. અને એ જ કારમાન સ્કંદોમાં એનું હીન અધિકતા છે ફળ આપવાની, તો અનુભાગ બંધ થઈ જશે. તો જો એ પ્રકૃતિઓ એની એ જ, એના કારમાન સ્કંદો એના એ જ, પણ જ્યારે એમાં એનો જીવની સાથે જે સંબંધ બતાવવો હોય ને ભિન્ન ભિન્ન જીવના ગુણો સાથે, તો એ પ્રકૃતિ બંધ થશે. અને એનું ફળ આપવાની હીન અધિક શક્તિ બતાવી હોય તો અનુભાગ બંધ થઈ જશે. ખ્યાલ આવે ને? તો આ બંને વચ્ચે શું છે? ડિફરન્સ છે. કે જેમ ફળદાન હીન અધિકતા હોય ને, સમજો કે આપણે આગળ બી એક ચર્ચા કરી હતી કે ભેંસનું દૂધ હોય અને ગાયનું દૂધ હોય, બરાબર છે? તો એક તો દૂધની પ્રકૃતિ ભેંસની દૂધ થઈ ગઈ અને એક ગાયની દૂધ, એવા અલગ અલગ પ્રકૃતિ થઈ ગઈ ને. તો હવે એ પ્રકૃતિ થઈ ગઈ કે ભાઈ આ દૂધ કોનું છે? તો આ ભેંસનું દૂધ છે. આ દૂધ કયું છે? આ બાજુ છે તો કે ગાયનું છે. તો એ બે દૂધની પ્રકૃતિ બદલાઈ ગઈ. આને ભેંસની પ્રકૃતિ કીધી, આને ગાયની પ્રકૃતિ કીધી, દૂધની. બરાબર છે? એ તો પ્રકૃતિ થઈ ગઈ. હવે એ જ દૂધમાં એનું ફળ આપવાની શક્તિ હીન અધિક છે. કે આ ભેંસના દૂધમાં મીઠાશ ને ચીકાશ વધારે છે અને ગાયના દૂધમાં મીઠાશ ને ચીકાશ ઓછી છે. તો એ જ દૂધમાં શું થઈ ગયું કે એની ફળ આપવાની શક્તિમાં હીન અધિક થઈ ગયું. આમાં વધારે છે, ભેંસના દૂધમાં મીઠાશ ચીકાશ એ અધિક થઈ ગયું, અને ગાયમાં ઓછું છે મીઠાશ ને ચીકાશ, એ હીન થઈ ગયું. તો આ જે હીન અધિક જે મીઠાશ ચીકાશ છે એ જ દૂધમાં એનો અનુભાગ બંધ થયો. અને એ કયું દૂધ છે? તો એની પ્રકૃતિ, આ ભેંસની પ્રકૃતિ વાળું છે, આ ગાયની પ્રકૃતિ વાળું છે, એ એનું પ્રકૃતિ થઈ ગયું. ખ્યાલ ને? તો બસ એ એમ કારમાન પરમાણુ પૂતગલ સ્કંદો એના એ જ. પણ જ્યારે આ કારમાન સ્કંદો કોને ફળ આપશે? તો ભાઈ આ સ્કંદો જ્ઞાનાવરની સાથે, આ જીવના જ્ઞાન ગુણ સાથે, જીવના દર્શન ગુણ સાથે, જીવના શ્રદ્ધા ગુણ સાથે, જીવના ચારિગર. તો એ કારમાન જે પૂતગલ કારમાન સ્કંદો છે એ કોની સાથે રિલેટેડ છે? તો એની પ્રકૃતિ થઈ ગઈ. અને એમાં કેટલું ફળ આપશે હીન અધિક, એ એનો અનુભાગ બંધ થઈ ગયો. તો આ રીતે એવી રીતે આપણે દૂધથી જોયું. મદિરા પણ એવી હોય કે કોઈ મદિરા હોય એમાં ઉન્મત્ત કરવાની શક્તિ ઓછી હોય ને કોઈ મદિરામાં વધારે હોય, મતલબ કોઈ મદિરાનો નશો ઓછો હોય ને કોઈ મદિરાનો નશો વધારે હોય. એ જ રીતે આપણે સમજો મરચામાં પણ આપણે જોઈ શકીએ કે એક શિમલા મરચું આવે એમાં તીખાશ ઓછી હોય, અને બીજા દેશી મરચા આવે છે બધા લવિંગિયા મરચા, એમાં તીખાશ વધારે હોય છે. તો ઓછું વધારે એનો અનુભાગ છે. અને આ શિમલા મરચું છે
અને આ દેશી મરચું છે એ એની પ્રકૃતિ થઈ ગઈ, મરચાની શું થઈ ગઈ? પ્રકૃતિ થઈ ગઈ, બરાબર છે. તો આ રીતે પ્રકૃતિ બંધ ને અનુભાગ બંધમાં ફરક છે બંનેમાં, એ આપણે સમજ્યા. હવે એક નવો પ્રશ્ન છે 307 નંબરનો, હે ને? તમે આને વાંચતા રહેજો થોડું અને તમે જાતે વિચારતા રહેજો તો તમને વિશેષ એનો ખ્યાલ પણ આવશે. તો જો 307 નંબર છે, સમસ્ત પ્રકૃતિઓના બંધનું કારણ સામાન્યતાથી યોગ છે અથવા તેમાં કઈ વિશેષતા છે? એમ તમે કહી દો કે ભાઈ યોગ તો સમજો કે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈ અને 13મા ગુણસ્થાન સુધી યોગ હોય છે અને ત્યાં સુધી બંધ પણ હોય છે. 14મા ગુણસ્થાને આગળ બંધ હોતો નથી કોઈ પણ પ્રકારનો, બરાબર છે. એ અયોગ કેવડી ગુણસ્થાન છે અને પછી એના પછી સિદ્ધ દશા આવતી હોય છે. તો સામાન્યતાથી યોગ છે, સમસ્ત પ્રકૃતિઓના બંધનું કારણ સામાન્યતાથી યોગ છે અથવા તેમાં કઈ વિશેષતા છે? મતલબ જેટલા પણ 148 કર્મ પ્રકૃતિઓના જે આપણી છે એમાંથી 120 કર્મ પ્રકૃતિનો બંધ થાય છે અને 28 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. તો આપણે 28 ને બાજુમાં રાખો. હવે આપણી પાસે કેટલી પ્રકૃતિઓ રહી? કર્મ પ્રકૃતિ 120 કર્મ પ્રકૃતિનો બંધ થાય છે. હવે જ્યારે જ્યારે કર્મ પ્રકૃતિનો બંધ હોય ત્યારે યોગ તો હોય છે. તો આ જે કર્મ સમસ્ત એટલે આ બધી 120 કર્મ પ્રકૃતિ જે બંધ યોગ છે એના બંધનું કારણ યોગ જ છે સામાન્યતાથી, એમ કે એમાં કઈ વિશેષતા છે? ખ્યાલ આવે? એવો પ્રશ્ન તમે સમજજો કે જ્યાં જ્યાં બંધ છે ત્યાં સુધી યોગ તો છે, તો પછી બધી જ પ્રકૃતિઓનું કારણ સામાન્યથી યોગ છે એમ હોય કે બીજું કઈ વિશેષતા એમાં હોય? એ પ્રશ્ન છે. તો એનો જવાબ આપ્યો કે એને કેવું છે ખાલી યોગ હોય ને, ખાલી યોગ, તો એનાથી કોઈ બધી પ્રકૃતિઓ બંધાતી નથી, તમે સમજો, બરાબર. પણ એની સાથે જે પ્રકારની કષાયો હોય ને, જે પ્રકારની કષાયો એ પ્રકારનું પ્રકૃતિઓનો બંધ એનો થાય છે, એમ એવું એને સમજાવવું છે. તો એના માટે એક સરસ ઉદાહરણ આપ્યું છે એમને ઉત્તરમાં. પહેલા ઉદાહરણ આપ્યું છે દ્રષ્ટાંત ને પછી એમને સિદ્ધાંતમાં ઉતાર્યું છે, મતલબ આ પ્રશ્નનો જવાબ ઉતાર્યો છે. તો જો આપણે ઉત્તર જોઈશું કે જેવી રીતે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત નાના પ્રકારના ભોજનોને, તમે સમજ્યા ને? પેલા આ ભોજન બતાવે, એ ભોજન નાના પ્રકારના એટલે જુદા જુદા પ્રકારના, એટલે જુદા જુદા ટેસ્ટ વાળા. તમે સમજો ને કે આપણી થાળી હોય ભોજનની, તો એની અંદર આપણને દાળ, ભાત, શાક, રોટલી, પૂજ્ય ગુરુદેવની ભાષામાં લઈએ તો ભાઈ ચૂરમાના લાડવા, પતરવેલિયા, તમે પાપડ, ચટણી, બરાબર છે. તો દરેકનો અલગ અલગ સ્વાદ છે, ખ્યાલ આવે ને? તો એને એમ કીધું કે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત નાના નાના પ્રકારના ભોજન એ બતાયા, બરાબર છે. એને મનુષ્ય હસ્ત દ્વારા, એટલે આપણે ભોજનને હાથમાં લઈને આપણે ગ્રહણ કરીએ છીએ, બરાબર. એટલે મનુષ્ય હસ્ત દ્વારા ઈચ્છાપૂર્વક ગ્રહણ કરે છે. આ શબ્દ મહત્વનો છે કે ભોજનનું ગ્રહણ ઈચ્છાપૂર્વક થાય છે. તો જ્યારે ભોજનની ઈચ્છા છે ને, તો અલગ અલગ ટેસ્ટ વાળા ભોજનની ઈચ્છા છે, તો આપણે નાના પ્રકારના ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત નાના નાના પ્રકારને આપણે હસ્ત દ્વારા ઈચ્છાના વિશેષપૂર્વક એને ગ્રહણ કરીએ છીએ. અને એક બીજી કન્ડિશન, એક તો આવું બતાવ્યું, બીજું વિશેષ ઈચ્છાનો અભાવ, મતલબ આપણને ખાવાની ઈચ્છા જ નથી, ખાવાની રુચિ નથી, તો એ વિશેષ ઈચ્છાના અભાવમાં પણ જમવાનો ટાઈમ થયો છે, ખ્યાલ આવે ને? પણ આપણને એવી કોઈ વિશેષ પ્રકારે ભૂખ નથી, ઈચ્છા નથી, તો પછી આપણે ઉદર પૂર્ણ કરવા માટે, એટલે પેટ ભરવા માટે આપણે, અથવા ભોજનનો ટાઈમ છે એટલે જમવા માટે સામાન્ય ભોજનને ગ્રહણ કરીએ છીએ, બરાબર. તો બે પ્રકારનું ભોજન છે. જ્યારે ઈચ્છા નથી તો જે હોય ચાલશે, લાવો ને થોડું ખાઈ લો, પતી ગયું. અને જ્યારે ઈચ્છા છે તો અલગ અલગ ટેસ્ટ વાળા અલગ અલગ ભોજનને આપણે ગ્રહણ કરીએ છીએ. તો જો ભોજન તો બંને વખત ગ્રહણ થયું, પણ જ્યારે ઈચ્છા નથી તો સામાન્ય ભોજનનું ગ્રહણ થયું, અને જ્યારે ઈચ્છા છે અલગ અલગ ભોજનને ગ્રહણ કર્યું તો અલગ અલગ ટેસ્ટ વાળું ભોજન ગ્રહણ કર્યું. તો આ તો દ્રષ્ટાંત થયું. એવી જ રીતે યોગ છે ને, યોગ, બરાબર છે. તો જો શું કહે છે, તેવી જ રીતે આ જીવ વિશેષ કસાયના અભાવમાં યોગ માત્રથી, તેમ જેમ ભોજન માત્ર તો થયું,
પણ એકમાં ઈચ્છા હતી ભોજનની ને એક વખતે ઈચ્છા નથી. એમ યોગ તો દરેક વખતે છે, કર્મબંધ વખતે, પણ એક વખતે જીવનો વિશેષ કસાય છે યોગની સાથે, અને એક વખત એવું છે યોગ છે પણ કસાય નથી. બે કન્ડિશન અહીંયા ખ્યાલ ને. ત્યાં ભોજન બે વખત થયું, પણ એક વખતે ભોજનની ઈચ્છા હતી વિશેષ પ્રકારે, અને એક વખતે ઈચ્છાનો અભાવ હતો. બરાબર. એમ અહીંયા યોગથી બંધ થાય તો એમાં બે પ્રકાર લઈ લીધા, કે એક વખત કસાય સહિત યોગ હતો, અને કોઈ વખતે જે બંધ બતાવો છે એમાં કસાય રહિત યોગ છે. તો બંનેમાં કે છે ફરક છે કે હા, બહુ મોટો ફરક છે. પેલામાં જેમ ફરક પડ્યો ને કે જયારે ઈચ્છા સહિત ભોજન લઈએ છીએ તો અનેક પ્રકારના ભોજનો લઈએ છીએ, ઈચ્છા નથી તો સામાન્ય ભોજન લઈએ. એમ યોગની સાથે કસાય છે, સમજો કસાયનો અભાવ છે, તો ફક્ત કેવળ સાતાવેદની રૂપ કર્મનું જ ગ્રહણ થાય છે. એટલે એક જ પ્રકૃતિ બંધાય છે. કઈ? સાતાવેદની. ક્યારે? યોગ કસાયના અભાવમાં જે યોગ છે તો ફક્ત સાતાવેદની કર્મનો બંધ થાય છે. ખ્યાલ આવે ને? અને જો યોગની જોડે જો કસાય હોય તો જેવી પ્રકારની કસાય હોય છે ને, અનંતાનુબંધી કસાય હોય, અપ્રત્યાખાનાવરની કસાય હોય, પ્રત્યાખાનાવરની કસાય હોય, સ્વંદલનની તીવ્ર કસાય હોય, સ્વંદલનનો મંદ કસાય હોય, મંદતર હોય, તમે મંદતમ હોય કસાય, સૂક્ષ્મ લોભ નામની. તો એ યોગની સાથે કોઈ કસાયના વિશેષ અનુરંજિત હોય, કસાયથી અનુરંજિત હોય, એટલે કસાયની સાથે યોગ હોય, તો જે પ્રકારની કસાય સાથેનો યોગ હોય, અને મિથ્યાત્વને એક પ્રકારે કસાય કહેવાય. યોગની સાથે મિથ્યાત્વ છે, યોગની સાથે અનંતાનુબંધી છે, યોગની સાથે અપ્રત્યાખાન છે, યોગની સાથે પ્રત્યાખાન છે. તો એ જે કસાયોથી અનુરંજિત હોય યોગ, તો એ પ્રકારે અન્ય પ્રકૃતિઓનો બંધ થાય છે. સમજે ને? કે આના પછી પ્રશ્ન આવશે કે યોગની સાથે મિથ્યાત્વ છે તો કેટલી પ્રકૃતિનો બંધ થાય. ખ્યાલ આવે ને? જો ખાલી યોગ છે તો એ તો બતાવી દીધું, કસાય વગરનો યોગ છે તો એક સાતાવેદની કર્મનું બંધ. હવે કસાય સહિત યોગ છે તો મિથ્યાત્વ એ પણ કસાય છે, તો મિથ્યાત્વ સહિતનો યોગ છે તો 16 પ્રકૃતિનો બંધ. અનંતાનુબંધી કસાય સહિત યોગ છે તો એના આધારે, એનાથી અનુરંજિત થયેલી છે યોગ, તો એના આધારે 25 પ્રકૃતિઓનો બંધ થાય છે. એ રીતે આગળ એમાં એટલું બતાવવું છે કે એની સાથે છે કસાયથી અનુરંજિત છે યોગ, તો જે પ્રકારની કસાયો છે એ પ્રકારનો વિશેષ વિકાય અલગ અન્ય બંધ થાય છે. તો આમાં આટલું આપણે આની અંદર સમજીશું. ખ્યાલ આવે ને? હવે આપણે 308 નંબરનો પ્રશ્ન છે, એને થોડું ટચ કરીશું. બરાબર? તો જો પ્રકૃતિ બંધના કારણત્વની અપેક્ષાથી આશ્રવના કેટલા ભેદ છે? આ પ્રશ્ન 308 નંબરનો પ્રશ્ન. પ્રકૃતિ બંધના કારણત્વની અપેક્ષાથી, એટલે જે પ્રકૃતિ બંધ થાય છે ને, પ્રકૃતિ બંધ એટલે 8 પ્રકારની મૂળ પ્રકૃતિ, ને એ જે પ્રકૃતિ બંધ થાય છે ને એનું કારણ જે આશ્રવ છે, 8 પ્રકારના કર્મબંધનું કારણ શું છે? આશ્રવ છે. તો એ આશ્રવના કેટલા ભેદ છે? સમજાય? કે જે આશ્રવથી આ પ્રકૃતિ બંધ થાય છે, જે આશ્રવ પ્રકૃતિ બંધનું કારણ બને છે, બરાબર, એ આશ્રવના કેટલા ભેદ છે કે આશ્રવથી બંધ થાય છે. ખરે ને? કે આશ્રવ કોને કહે છે? પહેલો પ્રશ્ન હતો આપણો 2 દિવસ પહેલાનો, કે આશ્રવ કોને કહે છે? 389 નંબરનો પ્રશ્ન લગભગ હતો, કે બંધના કારણને શું કહે છે? આશ્રવ. તો એ આશ્રવના કેટલા ભેદ છે? તો ત્યાં અલગ પ્રકારે ભેદ કર્યા હતા, મેં તમને સમજાવ્યું. તો ભાઈ એના આશ્રવના કેટલા ભેદ છે? તો બંધની અપેક્ષાએ કર્યા હતા. ખ્યાલ આવે ને? તો પછી એ પ્રમાણે ભેદ કર્યા હતા. અહીંયા જે પ્રકૃતિઓ બંધાય છે ને, કર્મ પ્રકૃતિઓ, એ અપેક્ષાએ આશ્રવના ભેદ લીધા છે. બરાબર છે? તો પછી ઉત્તર છે 5 ભેદ છે. કેટલા ભેદ છે? 5 ભેદ છે. કયા છે? એક મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 આશ્રવ છે. એટલે એને એમ પણ કહેવાય બંધના કારણો છે, એમ પણ કહેવાય. અને બંધના કારણ ખાલી ના બોલીએ, અને પ્રકૃતિ બંધના કારણ છે. જે આ જે 8 પ્રકારની પ્રકૃતિ છે ને, 8 કર્મની કર્મ પ્રકૃતિ, એના બંધના કારણ છે. એટલે બંધનું કારણ કોણ છે? તો કે આશ્રવ છે. તો એ આશ્રવ કેટલા છે? તો કે 5 છે. તો એક પહેલો મિથ્યાત્વ નામનો આશ્રવ, બીજો અવિરતિને પણ આશ્રવ કહેવાય, પ્રમાદને પણ આશ્રવ કહેવાય, કસાયને પણ શું કહેવાય? આશ્રવ કહેવાય, અને યોગને પણ શું કહેવાય?
આશ્રવ કહેવાય. બરાબર છે. તો આને આપણે વ્યવસ્થિત સમજીશું કે ભાઈ મિથ્યાત્વ કોને હોય છે, મિથ્યાત્વનો આશ્રવ કોને હોય છે, અવિરતિનો આશ્રવ કોને કોને હોય છે, પ્રમાદ નામનો આશ્રવ કોને હોય છે, કષાયવાળો આશ્રવ મુખ્ય રૂપથી કોને હોય છે, અને યોગ નામનો આશ્રવ કોને હોય છે. ખ્યાલ આવે ને? એની આપણે કાલે ચર્ચા કરીશું 308 નંબરના પ્રશ્નથી. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. આ પ્રશ્નથી આપણે કાલે ચર્ચા કરીશું. જય જિનેન્દ્ર.